નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આજના ટોપ 5 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ચોમાસાની રાહ હજુ યથાવત છે અને રાજ્યમાં સામાન્ય કરતા 85% ઓછો વરસાદ નોંધાતા સ્થિતિ ચિંતાજનક બની છે. વરસાદની સૌથી વધુ ઘટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત બીજા સ્થાને છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં આગામી 24 થી 48 કલાકમાં અને ત્યારબાદ મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. જો પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો 25 જૂન સુધીમાં રાજ્યના ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે. બીજી તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાતા ખેડૂતોમાં આશા જાગી છે. ગુજરાતમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 24મી કડીની રાજવ્યાપી પ્રારંભ થયો છે. 23 થી 25 જૂન સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન રાજ્યની 38,400 શાળાઓમાં 28,58,000 થી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરથી અભિયાનનો પ્રારંભ કરશે, જ્યારે મંત્રીઓ, પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત 465 થી વધુ મહાનુભાવો રાજ્યભરની વિવિધ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય દરેક બાળકને શિક્ષણ સાથે જોડીને શાળા પ્રવેશનું પ્રમાણ વધારવાનો છે. અમદાવાદમાં ઝાડા ઉલટીના કેસમાં ચિંતાજનક વધારો નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સર્વેલન્સ અને તપાસની કામગીરી તેજ બની છે. દૂષિત પાણીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાણીના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે, તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ટીમને તૈનાત કરવામાં આવી છે. તંત્રએ લોકોને ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવાની અને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી છે. અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે પરંપરા મુજબ 16 થી 18 ગજરાજ રથયાત્રામાં જોડાશે, જ્યારે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી માટે 7 જોડી વિશેષ વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વાઘા માટેનું વિશેષ કાપડ મથુરા વૃંદાવનથી મંગાવવામાં આવ્યું છે. મંદિર પ્રશાસન દ્વારા રથ, ભજન મંડળીઓ અને સુરક્ષા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની મહેર જોવા મળી છે. સાપુતારામાં ઝરમર વરસાદ વચ્ચે ધુમ્મસ અને હરિયાળીએ મનમોહક દ્રશ્યો સર્જ્યા છે. સર્પગંગા તળાવ સહિતના પ્રવાસન સ્થળોએ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદથી સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે અને પ્રવાસન વ્યવસાયને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. આવા સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.